જે પણ કંઈ હું ટફનમાં કમાતો હતો, પછી ધીમે ધીમે મારું જે પણ કંઈ સેવિંગ હતું 1500 એવી રીતે મહિનાના જે પણ 30-35 હજાર મળતા, એમાંથી માનો કે રાશન કીટ લેવી છે તો નોર્મલી 1500-2000 રૂપિયાને આવી જાય કોઈ એક માડી માટે અથવા એક પરિવાર માટે. તો નાનું મોટું જે કન્ટ્રીબ્યુશન જે છે એ ખુદના સેવિંગમાંથી અથવા ખુદના ખર્ચામાંથી જે બચેલી રકમ છે એમાં યુટિલાઇઝ કરતા હતા. પછી ધીમે ધીમે જે પણ કામ વિડીયોઝ વાયરલ થતા એવી રીતે યુટ્યુબની પણ એક પેમેન્ટ આવતું હતું અને એમાંથી પણ કંઈક ને કંઈક ખર્ચાઓ પાર પડતા હતા. અને પછી લોકોને આમાં વધારે પડતી શું કહેવાય છે કે એક ચાહના જાગી કે આ કંઈક સારું થઈ રહ્યું છે તો આમાં આપણે પણ સપોર્ટ કરીએ. તો લોકોનો ફોન આવે અને હવે તો અસંખ્ય લોકો આપણા કાર્યને સપોર્ટ કરે છે. અને એ સમયમાં પણ લોકો અમને ફોન કરે કે ભાઈ મારે આમાં રાશન કીટ આપવી છે. પછી અમે ધીમે ધીમે અલગ અલગ પ્રોજેક્ટ શરૂ કર્યા. સુરતની અંદર મારું મતલબમાં કર્મભૂમિ મારી સુરત છે એટલા માટે એક સિલાઈ મશીન, એમ્બ્રોઇડરી વર્ક અને ડાયમંડ વર્ક મોસ્ટ ફેમસ છે. એટલે માટે અમે વિચાર્યું કે આપણે એવી બહેનો સુધી, કેમ કે કોરોના ટાઈમ અમુક શાંત પડ્યું પછી બહેનો જેવી જે વિડોઝ બહેનો હતી જેમને ખરેખર નીડની જરૂર છે તો એવી બહેનોને સિલાઈ મશીન ડિસ્ટ્રીબ્યુશન કર્યું. માનો કે એક મશીન 18,000-25,000 મેક્સિમમ સુધી આવતું હતું. તો એવા બહેનોનું એક લિસ્ટ બનાવી ડોનર સુધી અમે પહોંચતા કે આ બેનને જરૂર છે તો ડોનર્સ અમને ફોન કરે કે ભાઈ મારા તરફથી એક મશીન લખી નાખો. તો એવા બહેનોને મશીન વિતરણ કર્યું. પછી ધીમે ધીમે જે દિવ્યાંગ વ્યક્તિ જે હોતું હોય છે કે જેમને ખરેખર કામ કરવું છે, એના પગ ઉપર ઊભું થવું છે તો એમને એક મસ્ત સેટઅપ કરી દઈએ દુકાનનું. તો એવી દુકાનો પણ ડિસ્ટ્રીબ્યુશન કરે. એટલે અમે એઝ અ મીડિયેટર કામ હજી પણ જો કે કરી રહ્યા છે ને ત્યારે પણ કરતા હતા. કેવી રીતે લોકોને બતાવીએ અમે કે ભાઈ આને જરૂર છે, આમાં તમે સપોર્ટ કરી શકો છો. તો એવી રીતે લોકો અમને સપોર્ટ કરે અને એ સપોર્ટ અમે આ લોકો સુધી પહોંચાડીએ. કંઈક ને કંઈક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. તો એ ડોળ કાઢવા માટે પરિવારમાં પણ થોડોક ટાઈમ લાગ્યો હતો અને ધીમે ધીમે અત્યારે એટલું સાફ પાણી થઈ ગયું છે કે આપણે જે પણ વિચાર રજૂ કરીએ છીએ તો દરેક એક્સેપ્ટ કરે છે અને ખૂબ સારી રીતે મારા વાઈફ, પછી મારી ઘરે એક નાનો અમથો એકલવ્ય પણ છે કે જે પણ હંમેશા કહેવાય ને કે એક બાળકને એમ જોઈએ ત્યાં ખબર પડી જાય કે આની અંદર કઈ રીતના ગુણોનું ડેવલપમેન્ટ, એ પણ આશ્રમમાં હોય છે, પ્રભુજી સાથે રમે છે અને એ પણ એમની જિંદગીમાં એક અલગ મજા સાથે જીવે છે. તો બધું જગ્યાએથી શીખવા મળે છે કે આપણી અંદર કેટલી ક્યુરિયોસિટી છે એ બાબતે શીખવાની. ઓકે, હવે તમે પ્રભુજીની વાત કરી જ છે તો અત્યારે ઘણા બધા લોકોના સંપર્કમાં તમે આવ્યા હશો, તમે તમારા આશ્રમમાં એમને સ્થાન આપો છો. તો એવા કોઈ કિસ્સા કે એવા અનુભવ કે જે આમ કહીએ ને કે ટચ કરી જાય આપણને, લાઈક કે વાવ, એમ બસ જીવન સફળ થઈ ગયું, મારે જે કરવું છે ઇટ ઇઝ બસ આ જ, એમ એવો કોઈ કિસ્સો કે એવું કંઈ? એમાં તો અસંખ્ય કિસ્સાઓ છે પણ અમદાવાદનો જ એક કિસ્સો છે. એક ભાઈ છે, એમનું નામ ધવલભાઈ છે, ધવલભાઈ પંચાલ કરીને છે. એમને અમે અમદાવાદના એક એરિયામાંથી રેસ્ક્યુ કર્યા હતા. ત્યારે મારા વાઈફ પણ સાથે હતા. મારી પાસે 3-4 કલાકનો ટાઈમ હતો. મેં કીધું ચાલો આપણે કંઈક એક મેસેજ મળ્યો છે તો આપણે ત્યાં જતા આવીએ. તો અમે ગયા તો એ વ્યક્તિની ઘરની અંદર મતલબ દરવાજો ખોલ્યો એટલે તમે 2 મિનિટ ત્યાં ઊભા ના રહી શકો. એટલી ગંદકી અને એટલી ખરાબ પરિસ્થિતિ કે એ વ્યક્તિ 13 વર્ષથી મતલબ ઘરની બહાર નતા નીકળ્યા. અને ઉંમરની વાત કરું તો સમથિંગ 33-35 વર્ષ સમથિંગ હશે. એના ફાધર હતા પણ એ બુઝુર્ગ હતા. એ દીકરાની મતલબ દીકરો એનું ધાર્યું ના કરે, દીકરાનું ધાર્યું પપ્પા ના કરે. એટલે એવી પરિસ્થિતિમાંથી બધું સર્વાઈવ લોકો કરતા હતા અને એમને મારી પણ દેતા હતા. એટલે શું એક માહોલ આખો ખૂબ ખરાબ હતો. પછી એમને રેસ્ક્યુ કર્યા. એક આખો પહાડ જેટલો તો એનો માથાનો મતલબ વાળ હતા, એક પહાડ જેટલા. તો એને બધા રિમૂવ થયા. પછી એને આશ્રમ લાવ્યા. ધીમે ધીમે એનામાં મેં ચેન્જીસ જોયો. પછી એ પોતે પછી એની ભૂતકાળની વાત કહેતા કે ભાઈ હું એઝ અ MBA મતલબ ડિગ્રી પાસ આઉટ છું અને ખૂબ ભણતરમાં હોશિયાર હતા એ ભાઈ. પછી ધીમે ધીમે ત્યાં સોશિયલ મીડિયા આશ્રમ પર લઈને આવ્યા અમે. પહેલાં એ આણંદ આશ્રમ હતા, પછી ત્યાં લાવ્યા તો પછી એનામાં ખૂબ ચેન્જીસ આવ્યો. અત્યારે રસોડાની અંદર કેરટેકર કામ કરે છે. એટલે એની લાઈફને અમે જોઈએ તો અમને ઘણું બધું શીખવા મળે કે જો આ વ્યક્તિની એક લાઈફ એવી, એક દોર એવો હતો કે એક કચરાની માફક જિંદગી કે જ્યાં 1 મિનિટ ઊભું રહેવું આપણી માટે અસંખ્ય હતું. મતલબ પણ એમાંથી ચેન્જીસ થઈને અત્યારે ભગવાને આ કાર્યમાં અમને એટલી પ્રેરણા આપી અને એ નિમિત્ત અમને બનાવ્યા તો એને જોયું તો અમને ખુશી મળે. પછી એક બીતેશભાઈ કરીને છે જે અમારું આખું કપડાં ધોવાનું ડિપાર્ટમેન્ટ સંભાળે છે. એ વ્યક્તિની કહાની પણ એવી હતી કે એમના ફેમિલી બધું US ફોરેનમાં બધું રહે છે. ફાધરની કંઈક પ્રોપર્ટી ઇસ્યુ હતો અને એમાંથી એને દિમાગમાં થઈ ગયું કે ભાઈ બસ હવે લાઈફ પૂરી થઈ ગઈ મારી. પછી વડોદરાની ગલીઓમાં આમ
આટા ફેરા મારે પછી એને અમે રેસ્ક્યુ કર્યા. એટલી ખરાબ પરિસ્થિતિમાં રેસ્ક્યુ કર્યા કે એ વ્યક્તિના વાળ પણ સમથિંગ 2-3 વર્ષ સુધી કપાવ્યા નહોતા. પછી એમને લઈ ગયા. પછી ત્યાં આશ્રમમાંથી એમનું જે પણ કંઈ મગજનો ડોળ હતો એ ધીમે ધીમે કાઢ્યો અને પછી ધીમે ધીમે એમનામાં રિકવરી જોઈ. તો અત્યારે એટલું રિસન્ટલી બધું જ કામ કરે છે કે એને જોઈને પણ ખુશી મળે છે. પછી મારા બીજા એક બહુ એક કહેવાય ને કે આમ તો લોકપ્રિય પણ છે અમારા મુકેશ મહારાજ છે કે જે એવી વડોદરાથી જ એમને લાલબાગ બ્રિજથી રેસ્ક્યુ કર્યા હતા. તો એમને જોઈએ છીએ અત્યારે તો લોકો એમની પાસે સેલ્ફી લઈને તો અમને આમ ખૂબ અંદરથી શાંતિ મળે.